તો દોસ્તો જો આ મારો છોકરો નાનો છોકરો કેટલો નટખટ છે. બિચારી પાડીને ઉપર ચડી ગયો. બોલો પાડીને પણ જો પાડીને પણ મજા આવે છે. એની કેવા વટ પડ્યા પાડી પણ હલતી નથી અને જો દાંત કાઢે છે. તારે બેવું બેટા પાડી એને ઉપર બેવું તારે તો હે ને કેટલી મસ્ત ભે કેટલી સીધી છે. છોકરો માથે ચડી ગયો છે પણ ભે નામ નથી લેતી છે ને. ટેકનોલોજીયા સીધા નું ટેકનોલોજીયા. અને આ વિડીયો આવો બનાવે છે પણ વાયરલ થશે. વાયરલ આમ ટ્રેન્ડિંગ વ્યૂ ના ઢગલા વાયરલ આમ ધડાકો વિડીયો થશે. ધડાકો ભલે ગમે એવો. આજકાલ હમણાં નવો ટ્રેન્ડ આવી ગયો છે કે તમે હવે હાથમાં કદાચ ધારો કે આ વસ્તુ છે ઇન્સ્ટાગ્રામ માં કેવું ખબર આ વસ્તુ છે ધારો આ નાચી દીધું તો ઇન્સ્ટાગ્રામ નો એલ્ગોરિધમ એવું છે ને વાયરલ કરી નાખે. વાયરલ તો મને વાયરલ કરી નાખવાનું છે આમ 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 ધડાકે બંધ વાયરલ કરી. અને આજ મારે આના છોકરાનો વાયરલ થવાનો મારો છોકરો વાયરલ થવાનો ફાઇનલ ભે માથે થડ્યો છે. એટલે ભે માંથી ઉતરવા તારો એક દોત તો પડેલો છે ને બીજો પડી જવાનો છે. તો નાની છોકરીની બિહાડે માથે તો હે આ તો બેબી ભે માં થડી જાય. બેટા મારા આ તો તમે કા તો જો જો આપણે બધા ઘોડ સવારી કરી હોય ઊંટ સવારી કરી હોય પણ કોઈએ ભેંસ સવારી ન કરી હોય. આ ભેંસ સવારી કહેવાય આને કહેવાય ભેંસ સવારી. બધા ઊંટ સવારી ઘોડ સવારી કરી હોય પણ ભેંસ સવારી કોણી ન કરી. તો આપણે છોકરા હવે નવી જનરેશન ઊંટ ને ઘોડામાં જ નહીં ચડે ભેહોમાં ચડીને દોડશે. ભેહોની રેસિંગ કરશે. ભેહોની ગાયોની એવી રેસિંગ. તો સબસ્ક્રાઇબ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો.